ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જાગૃત નાગરિકની ફરિયાદના આધારે અરવલ્લી ખાતેથી એસીબીની ટીમ દ્વારા લાંચિયા કર્મચારીને પકડી પાડવામાં આવ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર આ કામે હકીકત એવી છે કે આ કામના ફરિયાદી લેબ ટેકનિશિયન તરીકે નોકરી કરતા હોય અને તેઓએ રાજીનામું આપેલ હોય। તેઓના જાહેર રજાના બિલ બનાવવા અવેજ પેટે આ કામના આરોપીએ ₹7,000ની લાંચની માંગણી કરી હતી, જે લાંચ ફરિયાદી આપવા માંગતા ન હોય ત્યારે તેઓ દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવતા લાંચના છટકા દરમિયાન ફરિયાદી સાથે આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાંની માંગણી કરી હતી અને લાંચના નાણાં ₹7,000 સ્વીકારીને પકડાઈ જઈ ગુનો કર્યો હોય ત્યારે આ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આપને જણાવી દઉં કે આ સમગ્ર કામગીરી દરમિયાન ટ્રેપિંગ અધિકારી તરીકે MM સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશન તથા સુપરવિઝન અધિકારી તરીકે AK પરમાર, મદદનીશ નિયામક ગાંધીનગર એસીબી એકમનાઓ દ્વારા ટીમ વર્કથી સદર સરાહનીય કામગીરી કરવામાં આવી છે। તો સાથે સાથે આરોપી નામે યશવંતભાઈ મોકમભાઈ પટેલની ધરપકડ કરીને તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે।